ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો મોર્નિંગ થઈ ગઈ છે અને વરસાદ ચાલુ જ છે. તમારે ત્યાં કેવો વરસાદ છે કહેજો. વરસાદની સાથે સાથે અમારા અંજન ભાભી દેખો બાઇકની સર્વિસ કરી રહ્યા છે. બાઇક ક્લીનિંગ કરી રહ્યા છે. કેટલી માટી આગળનો ભાગ હજુ ચોખ્ખો થયો માટી જો. સોનુ કાકાને કહી દેજે. શું કહેવાનું સોનુ કાકાને? હે એવું જો કેટલી બધી માટી નીકળ્યા છે. બરાબર. હવે સાફ સફાઈ કરી દો બાઇક ની કમ્પ્લીટ. સવારમાં બેસી ગયા હતા બાઇક લઈને, જાણે બીજો કોઈ કામ ધંધો ના હોય એવી રીતે. બધું પછી એટલું ગંદુ બાઇક હતું ને એટલે એને પેલી સફાઈ કરવી પડે એવું હતું. બરાબર. અને આ બધું તોડી ફોડી નવરું કરી નાખ્યા. અંજનના હાથમાં કોઈ વસ્તુ આવે ને તો એ કાં તો રિપેર થાય કાં તો નવરી થઈ જાય. બે માંથી એક થાય નહીં. 90% બધું રિપેર થાય. માં તોડ નાખ્યા શું કરવાનું? નવું મંગાવી. ચાલો હવે તમે સાફ સફાઈ કરી લો. ત્યાં સુધી હું મમ્મી કણા ફંગાઈ ગયા તો વગાડી દઉં. બરાબર. આજના મોબાઈલમાં બધાને મેસેજ આવ્યો છે, આવો જુઓ. આગામી 24 કલાકમાં ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, નર્મદા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડ બધી જગ્યાએ વરસાદની સંભાવના છે. અને કેવી સંભાવના? ખતરનાક વરસાદ પડી શકે એવી સંભાવના છે. 2 દિવસની વરસાદની આગાહી છે. બરાબર. તો બને ત્યાં સુધી ઘરમાં જ રહેજો. કામ વગર બહાર જતા નહીં. જેને નોકરી જવાનું છે એની વાત અલગ છે, પણ એના સિવાય જે કામ ના હોય તો બહાર ના જતા. અને વરસાદ દરમિયાન જરૂરી પૂરતો સામાન જે ઘરમાં રાખવાનો હોય એ રાખવાનો. બરાબર. ને આજે આપણે જે પ્રમાણે કીધું હતું અંજન પટેલે બટાકાની કઢી, તો બટાકાની કઢી બનાવી છે. અત્યારે આપણે ખીચડી બનાવી છે, તો ખીચડી વઘારી દઉં અને બટાકાની કઢી આપણે ખાવાની છે. તો ખાઈ લઈએ પછી આ માણસ છે અમને ઊંઘમાં જ મન હતો. મારી ઊંઘ હરામ થઈ ગઈ. કેવો વરસાદ હતો રસ્તામાં? ખતરનાક ને વાગે કે બાઈક ધોયું એટલે બધું બાઈક તો તું જશે કે એવું ને એવું થઈ ગયું. ને કદાચ ના ધોયું હોત તો સારું હતું. ના પણ તો જરૂરી જે રેતી નીકળી જાય ને. દરવાજો બંધ કરો હા, નહીં તો ઉંદર કાકા આવી જશે. બહુ જબરજસ્ત રેતી. બરાબર. એટલે આટલી બધી રેતી સુન્યા કર્યા. આટલી બધી રેતી લઈને આવવાનું નતું કરતા. બરાબર. પાછા આગા શું કરવા આવો? કામ છે તમારે પાછળ જોઈ. તો 2 દિવસ બધાને મોબાઈલમાં મેં મેસેજ બતાવ્યો. આમ એલર્ટ નો મેસેજ આવ્યો છે. મોબાઈલમાં બધાના પેલો મેસેજ આવ્યો છે. મેં બતાવ્યો બધાને. મેં સ્ક્રીનશોટ પાડ્યો તો. મારા મોબાઈલમાં નહીં આવ્યો, પણ બીજો ને મોબાઈલ છે ને સ્પેરમાં મારી પાસે એવો મેસેજ આવ્યો છે. બરાબર. બરાબર. એટલે બધાના આ જ મેસેજ આવ્યો છે. સ્ક્રીનશોટ ના બધા. તો ચાલો આપણે મસ્ત મજાની બટાકાની કઢી અને ખીચડી ખાઈ લઈએ, પછી મળીએ આગળ. ના હુઈ જવું તો આજે નહીં બને. કેમ સુઈ જ જવું છે? બસ એવું ચાલે? ચાલીએ ના ચાલે. બરાબર. તો ચાલે એવું ના ચાલે. આજે કયો વાર? આજે 23 તારીખ થાય છે, તો 25 તારીખ થી ગૌરી વ્રત ચાલુ. બરાબર. કેમ કરવામાં આવે ખબર તમને? ખરેખર તમે જાણો છો શું? એવું વાળા. તો એમાં છે ને ઉપવાસ કરવાનો હોય. કેવો ઉપવાસ કરવાનો હોય? મીઠા વગરનું ખાવાનું. બીજું કશું નહીં ખાવાનું. ખાલી રોટલી ખાવાની મીઠા વગરની. ડ્રાયફ્રૂટ ફ્રૂટ ખવાય એવું બધું ખાવાનું હોય. અને પેલા મીઠા વગર 5 દિવસ રહેવાનું. તમે એક ટંક રહી શકો છો?
હેડો પછી મળું મારે થોડું કામ છે. તો એમને છે બાઈકમાં ચેનમાં સ્પ્રે મારો ને નીકળી જાય છે એમ એમને એક વસ્તુ જે કમ્પ્લીટ થાય ને ત્યાં સુધી ચેન ના વળે આ માણસ એવો છે ચટણી આવી. અચ્છા કેચઅપ આવી, કેચઅપ. કાચો ખાવાની ચટણી છે કેચઅપ હોય ને? કેચઅપ વાળા જો જો પણ જો. હું તો હું મારો કેચઅપ નહીં જો લાલ નહીં છે તો પછી બરાબર તમારે ખાવાનું છે કે કામ કરવા જાવ જોન 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 ના ચારા કરે આમ ખવાય. ક્રિસ ક્રિસ ની સ્મેલ આવે છે 20 છે તો 20 ને લાવવાની. ત્યાં પછી ટેસ્ટ કરવા જાવ છો ને તમે તાર બહુ છે શું મને? બતાવો. કેવું કેચઅપ છે? મસ્ત છે, ખાવું તા? ખાવાનું બીજો હોય બેટા બીજો આવ્યો એક એવો, હા એક માણસ 30 વર્ષથી ઓઇલ ઓઇલ પીવે. હા ઓઇલ પીને દીવે છે બાકી કશું જ ખાતો નહીં બોલો એવું હોય પણ છે એવું તો આપણે દેખતું પોઈન્ટ તો ગૌરી વ્રત ચાલુ થાય છે બરાબર તો અમારા ટાઈમમાં મતલબ જયારે અમે કરતા ને ત્યારે અમારે મસ્ત આમ સેલિબ્રેશન ને એવું બધું કરતા 5 દિવસ પહેલા મસ્ત મસ્ત બધું ખાઈ લેવાનું પકોડી ને બધું ખાઈ લેવાનું બોલે 5 દિવસ પછી ખાવાના મળે એટલે એ બધી તૈયારી પહેલેથી કરતા હતા પછી ગોળમાં ને ઉગાડવાનું બધી કોશિશ ફરી કરતા હતા અને અત્યારે છે ને ગોળો કાઢી દઈએ તમે તો અત્યારે છે ને તૈયાર ગોળમાં ઉગાડેલા જ બજારમાં મળે છે એટલે બધું જેમ જેમ દિવસો જાય ને એમ બધું બદલાતું જાય છે પછી અમારા ટાઈમે રાત્રે ઉજાગરો હોય ને દિવસે જાગરણ કરવાનું હોય તો એ દિવસે આપણે વરઘોડો કાઢે છોકરીને બે છોકરીઓને એક છોકરી બનાવે એટલે વર ને કન્યા બનાવે પછી આખા ગામમાં વરઘોડો કાઢશે પછી એમને આપણે દીધી હોય ને લગ્નની એ બધું કરશે એવી રીતે મેરેજ કરાવશે પછી વડાવશે રોડશે એવું બધું કરતા ને બહુ મજા આવતી આખી રાત કઈ જતી રહેતી ને ખબર જ નથી પડતી અને અત્યારે અમારે ત્યાં તો થાય જ છે પણ ક્યાં ક્યાં આવું થાય છે મને કોમેન્ટમાં જણાવજો તો 25 આમાં અમુક લોકો 25 તારીખથી 11 થી ઉપવાસ કરે છે અને અમુક લોકો 27 તારીખ 13 થી ઉપવાસ કરે છે બધે અલગ અલગ એવું હોય છે તો મેં પણ આવા વ્રત કર્યા છે પેલા મેં ગૌરી વ્રત કર્યું છે જયા પાર્થિવ વ્રત કર્યું શ્રાવણ મહિનો કર્યો ઘણું બધું કર્યું ત્યારબાદ અંજન પટેલ મળ્યા છે હોશ તમને કંઈક શિક્ષણ માર્ગ પણ એમને બાઇકમાં ગ્રીસ લગાવવું છે એટલે જતા રહ્યા છે બરાબર તો ઘણા બધા વ્રત કર્યા છે ત્યાર પછી આવો સારો પતિ મળ્યો છે અને સારો પતિ સારું જીવન અને સારું આપણું લાઈફ શું કહેવાય સુખ શાંતિથી જાય એના માટે વ્રત કરવાનો છે અને બધા એમ જ કહે છે કે સારો પતિ મળે સારું ઘર મળે એના માટે ઉપવાસ કરવાના હોય છે ને માતા પાર્વતી અને શંકર ભગવાનની પૂજા કરવાની છે એ દિવસોમાં અને ગોરમાની પૂજા કરવાની હોય છે તે લોકો ગૌરી વ્રત કરે લોકો ગોરમાની પૂજા કરે છે એના પાછું પેલું ગીત ગાય છે ગોરમાનો વાર કેસરીયો રે નદીએ નાવા જાય રે ગોરમા એવું ગીત પણ ગાતા હતા અમે લોકો મને અત્યારે બહુ યાદ નથી અને જે જયા પાર્વતીનું વ્રત કરે છે ને એમાં મંદિરે જાય અને શંકર અને પાર્વતીની પૂજા કરવાની હોય છે તો ફાઈની આજ મારે આટલું જ મેં જમી લઈએ અને મળીશું કાલના એક નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે તો મહેરબાની કરીને વરસાદમાં સાચવજો વરસાદની આગાહી બહુ છે એટલા માટે તો મળીએ નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો અને મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર